નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે 1 તારીખથી 20 જેટલા નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર સીધી જ અસર કરશે। જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, બેંકમાં નવા નિયમો જેમાં એટીએમમાંથી પૈસાઓ પડવા મોંઘા, બેંકમાં ઓછા બેલેન્સને લઈને નવા નિયમો, હોમ લોન લેવી સરળ બનશે। જોકે હવે આ યુપીઆઈ નંબર બંધ કરવામાં આવશે। સાથે જ ઇન્કમ ટેક્સમાં પણ મોટો ફેરફાર થયો છે। હવે આ લોકોએ ટેક્સ ભરવો પડશે, જ્યારે ક્રેડિટ કાર્ડ, જીએસટી અને શેર બજારના નિયમો પણ બદલાયા છે। સાથે જ દવાઓ મોંઘી થવાને લઈને પણ નવો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે। તો આ તમામ નવા નિયમો અને નવા ફેરફારો વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, જે તમારા ખિસ્સા પર સીધી જ અસર કરશે। સાથે જ કેટલોક મોંઘવારીનો માર પણ આવ્યો છે, તો એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। સૌથી પહેલાં થતા ફેરફાર વિશે વાત કરીએ તો બેંકમાં મિનિમમ બેલેન્સના નવા ધોરણો લાગુ થવા જઈ રહ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક સહિતની બેંકો આ ફેરફાર લાગુ કરવા જઈ રહી છે, જે ખાતેદારો પોતાના એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ નહીં રાખી શકે તેમને પેનલ્ટી એટલે કે દંડ કરવામાં આવશે। બેંક એકાઉન્ટ શહેરી, અર્ધ શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે તેના આધારે મિનિમમ બેલેન્સની રકમ નક્કી થશે, એટલે કે ઓછામાં ઓછી ખાતામાં કેટલી રકમ રાખવી તેને લઈને નવા નિયમો લાગુ થશે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો। આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 44.50 રૂપિયા ઘટ્યા છે। દિલ્હીમાં તેની કિંમત ₹41 ઘટીને ₹1762 થઈ છે, જે પહેલાં 1803 રૂપિયા હતી। જોકે કોલકાતામાં પણ ₹44.50ના ઘટાડા સાથે નવી કિંમત 1868.50 થઈ ગઈ છે। જોકે અગાઉ તેની કિંમત 1913 રૂપિયા હતી। તો મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1755 રૂપિયાથી 1713.50 રૂપિયા સુધી ઘટી ગયો છે। જોકે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી। મિત્રો, આજે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે તે ફક્ત કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ ઘટાડો થયો છે, એટલે કે વેપારી લાઇનમાં વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં જ ઘટાડો થયો છે, જેમાં કંપનીઓમાં વપરાતા, રેસ્ટોરન્ટોમાં વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જોકે ઘરે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। હવે એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો ખર્ચ પણ વધશે। 1 મેથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો ખર્ચ પણ વધી જશે। રિઝર્વ બેન્કે એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની બેંકોને મંજૂરી આપી છે। તમે દર મહિને બીજી બેંકના એટીએમમાંથી માત્ર 3 વખત નાણાં જ ઉપાડી શકશો। ત્યાર પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 થી 25 રૂપિયાની ફી પણ ભરવી પડશે। આજથી ઇન્કમ ટેક્સના નવા સ્લેબ લાગુ થયા। ન્યૂ ટેક્સ હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધી કમાણી પર કોઈ ટેક્સ લાગશે નહીં। નોકરિયાત લોકો માટે 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ 12,75,000 રૂપિયા થશે। ન્યૂ ટેક્સ રિજીમમાં 20 થી 24 લાખ રૂપિયાની આવક માટે 25% ટેક્સનો નવો સ્લેબ પણ સામેલ કરવામાં આવ્યો છે। આજથી 4 લાખ સુધી ટેક્સનો દર 0% રહેશે। 4 થી 8 લાખ પર 5%, 8 થી 12 લાખ રૂપિયા સુધી પર 10%, 12 થી 16 લાખ રૂપિયા સુધી પર 15%, 16 થી 20 લાખ રૂપિયા સુધી પર 20% અને 20 થી 24 લાખ રૂપિયા સુધી 25%, જ્યારે 24 લાખ કે તેથી વધુની આવક પર 30% ટેક્સનો દર રહેશે। જોકે સિનિયર સિટીઝનને કર મુક્તિમાં વધારો આપવામાં આવ્યો છે। સિનિયર સિટીઝનને વ્યાજની આવક પર કર મુક્તિની મર્યાદા વધારીને ₹1 લાખ સુધીની કરવામાં આવી છે। આ નિર્ણયથી બેંકો, ડિપોઝિટ્સ અને અન્ય બચત યોજનાઓ હેઠળ વસૂલાતો ટેક્સ પણ ઘટશે। કલમ 87A હેઠળ વધુ રિબેટ મળશે। મધ્યમ વર્ગીય કરદાતાઓને રાહત આપવાના હેતુથી કલમ 27A હેઠળનું રિબેટ ₹25,000થી વધારીને ₹60,000 કરવામાં આવ્યું છે, એટલે કે નવા કર માળખા હેઠળ ₹12 લાખ સુધીની કમાણી કરનારાએ કોઈ ટેક્સ ભરવો નહીં પડે। વિદેશથી મોકલાતી રકમની TCS મર્યાદામાં પણ વધારો કરાયો છે। ફોરેન રેમિટન્સ એટલે કે વિદેશથી મોકલાતી રકમની ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ મર્યાદા ₹7 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે। જોકે આ ફેરફારથી આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ
ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટેશન, પેમેન્ટ અને વિદેશોમાં શૈક્ષણિક ખર્ચ કરનારા માટે લાભદાયી થશે. જ્યારે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ લંબાવાય છે. હવે કરદાતાઓ 48 મહિના એટલે કે 4 વર્ષ સુધી અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે, જે સમય અગાઉ 12 મહિનાનો હતો. આ ફેરફારથી કરદાતાઓને રિટર્નમાં સુધારા વધારા કરવા વધુ સમય મળશે, જેથી તેમણે દંડ નહીં ભરવો પડે. જોકે આજથી આ મોબાઈલ નંબર ઉપર યુપીઆઈ પેમેન્ટ બંધ થશે. તમારો મોબાઈલ નંબર ઘણા સમયથી એક્ટિવ ન હોય અને આ નંબર યુપીઆઈ સાથે લિંક થયેલો હોય તો તેમાં યુપીઆઈ પેમેન્ટ બંધ થઈ શકે છે. યુપીઆઈ પેમેન્ટનો એક્સેસ બંધ કરી દેવામાં આવી શકે છે. ટેલિકોમ વિભાગની ગાઈડલાઇન પ્રમાણે કોઈ મોબાઈલ નંબરનો લાંબા સમયથી ઉપયોગ થતો ન હોય તો 90 દિવસ પછી તે નંબર નવા યુઝરને આપી શકાશે. જો નંબર યુપીઆઈ પેમેન્ટ માટે લિંક કરાવેલો હોય તો સુરક્ષાનું જોખમ પેદા થઈ શકે છે અને નાણાકીય ગરબડ પણ થઈ શકે છે. તેથી નવો નિયમ લાવવામાં આવ્યો છે. યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમોમાં આજથી ફેરફાર. કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં જાહેર કરેલી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસનો અમલ 1 એપ્રિલ 2025થી થવા જઈ રહ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને ફાયદો થવાની પણ શક્યતા છે. કેન્દ્ર સરકારમાં ઓછામાં ઓછા 25 વર્ષની સર્વિસ પૂરી કરી હોય તેમને છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% જેટલું પેન્શન મળશે. આના કારણે તેઓ નિવૃત્ત થયા પછી પણ નાણાકીય સુરક્ષા જાળવી શકશે. આજથી દવાઓ મોંઘી થશે. સરકારે LLEM હેઠળ દવાઓના ભાવમાં 1.74% વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે તાવ, ડાયાબિટીસ, એલર્જી સહિત અનેક સામાન્ય રોગોમાં વપરાતી દવાઓ મોંઘી થશે. આ યાદીમાં વિટામિન્સ, મિનરલ્સ, પેરાસિટામોલ વગેરે જેવી દવાઓનો પણ સમાવેશ થાય છે. હોમ લોન લેવી હવે સરળ પડશે. જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવા માંગતા હો તો 1 એપ્રિલથી લોન લેવી સરળ બનશે. RBIએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ PSL માટે નવા નિયમો લાગુ કર્યા છે. જોકે આ નવા નિયમો 2020ના જૂના નિયમોનું સ્થાન લેશે. પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. બેંકે છેતરપિંડી રોકવા માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. હવે 5000 રૂપિયાથી વધુના ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ ચેક નંબર, તારીખ, લાભાર્થીનું નામ અને રકમ ચકાસવી પડશે. આ પ્રક્રિયામાં ખોટી ચૂકવણી અને છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ક્રેડિટ કાર્ડની સુવિધાઓમાં ઘટાડો થશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને IDFC ફર્સ્ટ બેંક વિસ્તારા ક્રેડિટ કાર્ડના ફાયદાઓમાં ફેરફાર કરી રહી છે. મફત ટિકિટ વાઉચર, નવીનીકરણ લાભો અને માઇલસ્ટોન પુરસ્કારો જેવી સુવિધાઓ બંધ કરવામાં આવશે. એક્સિસ બેંકે પણ તેના વિસ્તારા ક્રેડિટ કાર્ડ પર 18 એપ્રિલ 2025થી સમાન ફેરફારો લાગુ કરશે. GST ભરતા લોકો માટે મહત્વના સમાચાર. GSTના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. GSTમાં કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં GST પોર્ટલ પર મલ્ટીફેક્ટર ઓથેન્ટિફિકેશન જોવા મળશે, જેથી કરીને કરદાતાઓની સુરક્ષા વધશે. GSTમાં 180 દિવસથી વધારે જૂના ન હોય તેવા બેઝ ડોક્યુમેન્ટ માટે જ ઈ-વે બિલ જનરેટ થઈ શકશે. જે લોકો TDS માટે GSTR 7 ફાઇલ કરતા હશે તેઓ મહિનાઓને ટાળી નહીં શકે તથા ક્રમનો ભંગ કરીને તેને ફાઇલ નહીં કરી શકે. આ ઉપરાંત પ્રમોટર્સ અને ડાયરેક્ટરોએ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે GST સુવિધા કેન્દ્રની મુલાકાત પણ લેવી પડશે. ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ ટેક્સમાં વધારો. 1 એપ્રિલથી ભારતના નેશનલ અને રાજ્ય હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફીમાં ₹5થી લઈને 40 સુધીનો વધારો કર્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર અને જીપ જેવા લઘુ વાહનો માટે ₹135ને બદલે હવે 140 ચૂકવવા પડશે. બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ ₹465ના બદલે 480 થશે. જોકે શેર બજારના રોકાણકારો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કેટલાક મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. સેબીએ નિયમોમાં શું ફેરફાર કર્યા એના વિશે વાત કરીએ
તો એપ્રિલથી સેબી સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કરવાનું છે, જેને મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ વચ્ચે રાખવામાં આવ્યા છે. તેમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા 10,000 કરોડ રૂપિયાથી વધારે એસેટ અંડર મેનેજમેન્ટનું સંચાલન કરતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ જ આવા ફંડ લોન્ચ કરી શકશે. તેવી જ રીતે કોઈ એએમસી દ્વારા ન્યૂ ફંડ ઓફર લાવવામાં આવે તો યુનિટ એલોટ કર્યાની તારીખથી 30 દિવસની અંદર તમામ ફંડનું રોકાણ કરવાનું રહેશે. જો ફંડને ક્યાંય રોકવામાં નહીં આવે તો એએમસીનું નવું ફંડ નહીં મેળવી શકે અને રોકાણકારોને પેનલ્ટી વગર એક્ઝિટ કરવાની સુવિધા પણ આપવી પડશે. આમ આજે 1 તારીખથી કેટલાક નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર તેમજ રોજિંદી જીવનની ક્રિયાઓ પર સીધી જ અસર કરશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.